જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, તથાગત એકેડમી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ। અત્યાર સુધી ટકાવારીના અંદર આપણે ડોલ અને તગારા ભરેલા દાખલા જોઈ લીધા છે। હવે જે ટપ જેટલા થોડા દાખલા વધ્યા છે એની આજે શરૂઆત કરીએ છીએ। જે લોકોએ પણ ટકાવારીનો ભાગ 1 અને ભાગ 2 નથી જોયા એ લોકોએ ભાગ 1 અને ભાગ 2 જોઈ લેવા। ભાગ 1 ના અંદર આપણે ટકાવારીની બેઝિક ઇન્ફોર્મેશન અને જે બેઝિક દાખલા હતા એ ગણ્યા છે। ભાગ 2 ના અંદર થોડા એક્સ્ટ્રા દાખલા લીધા છે અને ભાગ 3 ના અંદર થોડા વધારે દાખલા જોઈશું કે જે આગળની એક્ઝામના અંદર પૂછાઈ ગયેલા છે। આની બહારનું એક્ઝામના અંદર ટકાવારીના અંદર તો ના જ આવી શકે, બરાબર। તો આજે શરૂઆત કરીએ। પહેલા નંબરનો દાખલો, એક શહેરમાં 3 લાખ વસ્તી છે અને તેમાં 1,80,000 પુરુષો છે। વસ્તીના 50% વસ્તી ભણેલી છે અને 70% પુરુષો ભણેલ હોય તો કેટલી સ્ત્રીઓ ભણેલી હશે? હવે જો સૌથી પહેલા તમને ટોટલ વસ્તી કેટલી આપી છે? 3 લાખની। કેટલા? 3 લાખની તમને ટોટલ વસ્તી આપી છે। એમાંથી 1,80,000 પુરુષો છે। હવે તમને ખબર છે કે જે શહેરના અંદર અથવા ગામના અંદર જે વસ્તી હશે એના અંદર એ વસ્તી ભેગી થઈને કાં તો પુરુષ હશે કાં તો સ્ત્રી હશે। તો આ જે 3 લાખની વસ્તી રહી એ કોની હશે? પુરુષ અને સ્ત્રી બંનેની ભેગી હશે કે ભાઈ પુરુષ અને સ્ત્રીની વસ્તી ભેગી મળીને ટોટલ કેટલી છે? 3 લાખ છે। એના અંદર 1,80,000 પુરુષો છે। તો જો 3 લાખમાંથી 1,80,000 પુરુષો હોય તો સ્ત્રીઓ કેટલી વધી? તો તમને બધાને સારી રીતે બાદબાકી કરતા આવડે, બાદબાકી કરતા આવડે એટલે આપણને ખબર પડે કે સ્ત્રીઓની સંખ્યા કેટલી હશે? 1,20,000 હશે, બરાબર। હવે કોઈ એમ ના કહેતા સાહેબ બાદબાકી કરીને દેખાડો, બરાબર। સ્ત્રીઓની સંખ્યા કેટલી હશે? 1,20,000 હશે। હવે આગળ શું કીધું કે ભાઈ વસ્તીના 50% વસ્તી ભણેલી છે। કેટલી? વસ્તીના 50% વસ્તી ભણેલી છે। તો ટોટલ વસ્તી કેટલી છે? 3 લાખ। 3 લાખમાંથી કેટલા ટકા ભણેલી છે? 50% ભણેલી છે। તો 3 લાખના 50% શોધીએ તો તમને બધાને ખબર છે કે 3 લાખના 50% એટલે 3 લાખ ભાગ્યા 2 અને 3 લાખ ભાગ્યા 2 કરી એટલે આપણને જવાબ કેટલો મળે? 1.5 લાખ મળે। એટલે કે 1,50,000 વસ્તી કેવી છે? ભણેલી છે। હવે આગળ વાત કરીએ તો એના અંદર આગળ વાત કરીએ તો 70% પુરુષો ભણેલા છે। હવે જુઓ ટોટલ 3 લાખની વસ્તી હતી એમાં 1.5 લાખ ભણેલા છે અને પુરુષોના 70%। હવે પુરુષોની સંખ્યા તમને કેટલી આપી છે? 1,80,000। તો 1,80,000 ના આપણે કેટલા શોધી લઈએ? 70%। તો 1,80,000 ના 70% શોધીએ તો આપણને કેટલા મળશે? આ બે મીંડા અહીંયાથી કેન્સલ થઈ જશે અને 18 × 7 = 126 અને આ જે 3 મીંડા એ તમારે ખાઈ જવાના નહીં, એ 3 મીંડા હાચવીને અહીંયા મૂકી દેવાના એટલે આપણને સંખ્યા કેટલી મળે? 1,26,000 મળે। તો એનો મતલબ એવો થયો કે જે પુરુષોની 1,80,000 ની વસ્તી હતી એમાંથી 1,26,000 પુરુષ શું છે? ભણેલા છે। કેટલા? 1,26,000 પુરુષ ભણેલા છે અને અહીંયાથી જે 3 લાખની વસ્તી હતી એમાંથી 1.5 લાખની વસ્તી શું છે? ભણેલી છે। હવે તમને ખબર છે કે આખા ગામમાં ખાલી સ્ત્રી અને પુરુષ જ છે। હવે એમાં જો 1.5 લાખની વસ્તી ભણેલી હોય અને 1.5 લાખના અંદર 1,26,000 પુરુષો હોય તો બાકીના વધેલી કોણ હશે? સ્ત્રીઓ હશે। તો 3 લાખમાંથી 1.5 લાખમાંથી 1,50,000 માંથી 1,26,000 આપણે બાદ કરીએ તો બાદ બાકી કરીએ તો આપણને કેટલા વધે? 24,000 વધે। તો એનો મતલબ એવો થયો કે આ 24,000 જે વસ્તી હશે એ કોની હશે? સ્ત્રીઓની વસ્તી હશે અને કઈ હશે? ભણેલી હશે। તો ઓપ્શન નંબર ડી એ તમારા માટે શું થશે? રાઈટ આન્સર થશે 24,000, બરાબર। નેક્સ્ટ દાખલાની વાત કરીએ। એક સમચોરસ ની સામસામેની બાજુ 40% અને 30% વધારવામાં આવે છે તો બનતા લંબચોરસનું ક્ષેત્રફળ ચોરસ ક્ષેત્રફળ કરતા કેટલું ગણું વધશે? તો ભાઈ જુઓ અહીંયા તમને શું કીધું? એક સમચોરસ છે તો આપણે અહીંયા પહેલા ચોરસ દોર દઈએ। આ તમારો ચોરસ છે। કોઈને ના લાગતો હોય તો માની લેવું કે આ સાહેબે ચોરસ દોર્યું, બરાબર। હવે ચોરસ હોય તો તમને બધાને ખબર બધી બાજુ કેવી હોય? સમાન હોય। તો માની લો કે અહીંયા હું ધારી લઉં, તમે ગમે તે ધારી શકો। તમે ધારી શકો કે સાહેબ આ બાજુની લેન્થ તમારી 1 સેન્ટીમીટર, 10 સેન્ટીમીટર, 50 સેન્ટીમીટર, 25 સેન્ટીમીટર, તમારે જે ધારવું હોય તમે ધારી શકો। હું અહીંયા શું ધારું છું કે માની લો કે એક બાજુની લંબાઈ કેટલી છે? 10 સેન્ટીમીટર। હવે સમચોરસ હોય તો બધી બાજુ કેટલી હશે? 10ની હશે, બરાબર। આગળ વાંચીએ। સમચોરસની સામસામેની બાજુ 40% અને 30% જેટલી વધારવામાં આવે છે તો હવે 40% અને 30% જેટલી વધશે તો એના લીધે શું થશે? આ જે તમારો ચોરસ રહ્યો શું થઈ જશે? લંબચોરસ થઈ જશે। તો અમે લંબચોરસ દોરી દીધો।
હવે ગમે તે સાઈડને તમે 40% વધારી શકો, ગમે તે સાઈડને તમે 30% વધારી શકો. ખાલી વસ્તુ એટલી ધ્યાનમાં રાખવાની કે સામ સામેની બાજુ 40% વધવી જોઈએ, સામ સામેની બાજુ 30% વધવી જોઈએ. તો હવે અહીંયા 10 છે, હવે એના અંદર 40%નો વધારો થાય તો 10 નો 40% કેટલા થશે? 4 થશે. જો કોઈને ના આવડે તો સાઈડમાં કરું કે 10 ના 40% એટલે 10 ગુણ્યા 40 ભાગ્યા 100. બે મીંડા કેન્સલ થઈ જાય, કેટલા વધે? 4. તો 40% વધશે તો ઓલરેડી કેટલી હતી? 10. 10 ના 40% 4 એટલા વધશે તો 10 ને 4 કેટલા થશે? 14. તો જો આ સાઈડ 14 થાય તો એની સામેની પણ કેટલી થાય? 14 થાય. કેમ? કારણ કે સામ સામેની બાજુ કેટલી વધે છે? 40% વધે છે. તો આની સામેની બાજુ આ. હવે આ બાજુ જો 30% વધતી હોય તો અહીંયા કેટલી છે? 10 છે. તો 10 ના 30% કેટલા થશે? 3 થશે. તો 10 + 3 કેટલા થશે? 13. જો આ 13 થાય તો આ પણ કેટલું થાય? 13 થાય. કેમ? કારણ કે સામ સામેની બાજુ કેટલા ટકા વધે છે? 30% વધે છે. હવે આગળ વાત કરીએ તો ક્ષેત્રફળની વાત કરીએ તો ચોરસનું ક્ષેત્રફળ. હવે તમને બધાને ખબર હશે કે ચોરસનું ક્ષેત્રફળ કઈ રીતે શોધાય? તો L² એટલે કે લંબાઈનો વર્ગ, તો 10નો વર્ગ, અને 10નો વર્ગ કેટલો થાય? 100. અને લંબચોરસના ક્ષેત્રફળની વાત કરીએ તો લંબચોરસનું ક્ષેત્રફળ થશે લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ કેટલી છે? 14. પહોળાઈ કેટલી છે? 13. તો 14 ગુણ્યા 13 કરો એટલે તમારો જવાબ કેટલો આવે? 182. બરાબર. તો અહીંયા તમને ચોરસનું ક્ષેત્રફળ કેટલું મળ્યું? 100 સેન્ટીમીટર સ્ક્વેર. લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું મળ્યું? 182 સેન્ટીમીટર સ્ક્વેર. તો ચોરસનું ક્ષેત્રફળ લંબચોરસનું ક્ષેત્રફળ એ ચોરસના ક્ષેત્રફળ કરતા કેટલા ગણું વધશે? એનો મતલબ એવો થયો કે 182 - 100 ભાગ્યા 100 ગુણ્યા 100. તો 100 તમારા કેન્સલ થઈ જાય ને 182 માંથી 100 જાય કેટલા વધે? 82. એનો મતલબ કે તમારો જવાબ કેટલો આવશે? 82% આવશે. તમને કીધું છે કે લંબચોરસનું ક્ષેત્રફળ ચોરસના ક્ષેત્રફળ કરતા કેટલું વધારે, તો બંનેનો તફાવત લીધો, બંનેના તફાવત ભાગ્યા ચોરસના ક્ષેત્રફળની વાત કરી છે એટલે છેદના અંદર આપણે કોનું ક્ષેત્રફળ લીધું? ચોરસનું ક્ષેત્રફળ લીધું, ગુણાકારના અંદર 100. અથવા તો જો તમને યાદ હોય તો આપણે સૂત્ર લખાવ્યું હતું કે પર્સન્ટેજના અંદર વધુ, એનું સૂત્ર શું હતું? ઉપર શું આવશે? તફાવત ભાગ્યા નીચે શું આવશે? વધુ છે તો તમારી કઈ આવશે? નાની સંખ્યા, અને ગુણાકારમાં 100. બરાબર. તો એનું એ સૂત્ર આપણે અહીંયા મૂક્યું તો આપણો જવાબ કેટલો આવે છે? 82% આવે છે. અને જો કોઈને એમ હોય કે સાહેબ આ સૂત્ર અમને યોગ્ય નહીં લાગતું, અમારે બીજા સૂત્રથી કરવું હોય તો તમે આ રીતે પણ કરી શકો. +or-x +or-y +xy ભાગ્યા 100. હવે x ની જગ્યાએ તમે શું મૂકશો? 40. પણ ધ્યાન રાખવાનું કે જો વધારો હોય તો x ની વેલ્યુ પોઝિટિવ આવશે, જો ઘટાડો હોય તો x ની વેલ્યુ માઇનસ આવશે. તો અહીંયા તમારો 40%નો વધારો કીધો એટલે x ની વેલ્યુ કેવી આવશે? 40. y ની વેલ્યુ 30% વધારો એટલે એના અંદર શું આવશે? પ્લસ આવશે, વત્તા. હવે અહીંયા ધ્યાન શું રાખવાનું કે xy ની વેલ્યુ હંમેશા તમારે નિશાની અંગાત મૂકવાની. નિશાની ઇન ધ સેન્સ કે ભાઈ જુઓ x તમારો પોઝિટિવ હોય અહીંયા તો x ની વેલ્યુ પોઝિટિવ મૂકવાની. જો તમારો x અહીંયા નેગેટિવ હોય તો અહીંયા x ની વેલ્યુ કેવી મૂકવાની? નેગેટિવ મૂકવાની. તો અહીંયા બંને પોઝિટિવ એટલે 40 ગુણ્યા 30 અને ભાગાકારમાં 100. બરાબર. હવે 40 ને 30 સરવાળો કરતા આવડે કેટલા થાય? 70 થાય. બરાબર. હવે અહીંયાથી તમે બે મીંડા કેન્સલ કરી દો તો 4 તરી 12. તો 70 + 12 કેટલા થાય? 82. એનો મતલબ કે કેટલા ટકાનો વધારો થયો હશે? 82%નો વધારો થયો હશે. એક્ઝામ માટે ધી બેસ્ટ મેથડ આવી ગઈ. પણ આ ખાલી તમને સમજાવ્યું કે પ્રેક્ટિકલી જો તમે જોવા જાવ તમારે મૂળ મેથડથી ગણવું હોય તો તમે કઈ રીતે ગણી શકો. તો ઓપ્શન નંબર ડી એ તમારા માટે શું થશે? રાઈટ આન્સર થશે. નેક્સ્ટ પ્રશ્નની વાત કરીએ. કોઈ એક ત્રિકોણની ઊંચાઈ 25% વધારવામાં આવે અને આધાર 20% ઘટાડવામાં આવે તો ત્રિકોણના ક્ષેત્રફળમાં થતો ટકાવારીનો ફેરફાર ગણો. સેમ ટુ સેમ ક્વેશ્ચન. કયું સૂત્ર? +or-x +or-y +xy ભાગ્યા 100. હવે જો મેં તમને કીધું હતું કે વધારો થતો, હવે તમે 25% પહેલા લખશો, 20% પહેલા લખશો, એનાથી કોઈ ફરક પડશે નહીં. બરાબર. તો જો ઊંચાઈમાં 25%નો વધારો એટલે x તમારા કેવા થશે? +25. આધારમાં 20%નો ઘટાડો એટલે y તમારા કેવા થશે? -20. બરાબર. હવે 25 અને 20 ને તમે ઇન્ટરચેન્જ કરો તો એનાથી કોઈ ફરક પડશે નહીં. હવે x y તો x ની વેલ્યુ કેવી છે? +25 અને y ની વેલ્યુ કેવી છે? -20 ભાગ્યા 100. મેં તમને આગળ જ કીધું કે ભાઈ જે પણ તમે x અને y ની વેલ્યુ લો એ હંમેશા તમારે શું કરવાની? એની જે નિશાની હોય એની નિશાની જોડે લેવાની. હવે 25 માંથી 20 જાય તો કેટલા વધે? 5 વધે. પ્લસ માઇનસ માઇનસ 25 ચોક 100 અને 5 ચોક 20. તો તમારો વધ્યો કેટલો જવાબ? 5. 5 - 5 તો તમારો જવાબ શું આવશે? 0%. એનો મતલબ કે એના અંદર 0%નો વધારો ઘટાડો થશે. ઓપ્શન નંબર બી તમારા માટે શું થશે? રાઈટ આન્સર થશે. નેક્સ્ટ પ્રશ્નની વાત કરીએ. હાલમાં
એક શહેરની વસ્તી 1,80,000 છે. જો તેની વસ્તી દર વર્ષે 10% દરે વધતી હોય તો 2 વર્ષ પછી તેની વસ્તી કેટલી થશે? તો અહીંયા તમને પ્રશ્નના અંદર એમ કીધું કે ભાઈ હાલમાં કોઈ એક ગામની અથવા કોઈ એક શહેરની વસ્તી છે જે કેટલી છે? 1,80,000 છે. હવે એ વસ્તી દર વર્ષે કેટલા ટકાના દરે વધે છે? 10% દરે વધે છે. તો 2 વર્ષ પછી તેની વસ્તી કેટલી થશે? તો હાલમાં એની વસ્તી કેટલી આપેલી છે તમને? 1,80,000 હાલમાં આપેલી છે. બરાબર? ઓકે. હવે શું કીધું કે દર વર્ષે 10%નો વધારો થાય. એનો મતલબ કે પહેલા વર્ષે કેટલા ટકાનો વધારો થયો હશે? 10%નો વધારો. તો 1,80,000 ના 10%. હવે 1,80,000 ના 10% ડાયરેક્ટ બી તમે લખી શકો, પણ તેમ છતાં જો કોઈ એવા ગધેશ બેઠા હોય કે જે લોકોને ટકાવારીની ખબર જ નહીં કે ટકાવારી સાહેબ કઈ રીતે શોધાય, એની કોઈ જ ખબર નહીં, એના માટે અહીંયા ગણતરી કરાવો. બરાબર? તો અહીંયા કેટલા થયા? 18,000 થયા. તો હવે હાલમાં વસ્તી 1,80,000 હતી, એના 10%નો વધારો થયો. વધારો થયો એટલે અંદર શું થશે? ઉમેરો થશે. અને એના 10% મને કેટલા મળ્યા? 18,000. તો 18,000 નો આના અંદર શું થશે? ઉમેરો થશે. તો પહેલા વર્ષના અંતે મને વસ્તી કેટલી મળશે? 1,98,000 મળશે. ક્યારે? પ્રથમ વર્ષે. બરાબર? ભાઈ સરવાળો કોઈ ભૂલ ચૂક હોય તો કહી દેજો. બરાબર? લાગતું તો નહીં હોય. તો પ્રથમ વર્ષે આપણને વસ્તી કેટલી મળી? 1,98,000 મળી. હજી પણ આપણને શું કીધું કે ભાઈ બીજા વર્ષે કેટલા ટકાનો વધારો થાય છે? 10%નો વધારો થાય છે. તો હવે ધ્યાન રાખજો કે જ્યારે તમને એમ કીધું હોય કે બીજા વર્ષે 10%નો વધારો થાય છે, તો એ 10%નો વધારો શેના આધારે થશે? તમારી જે પ્રથમ વર્ષની વસ્તી હશે એ પ્રથમ વર્ષની વસ્તીના આધારે જ 10%નો વધારો થશે. એનો મતલબ એવો થયો કે પ્રથમ વર્ષ પછી જે 10%નો વધારો થશે એ 10%નો વધારો તમારે કોના આધારે ગણવાનો થશે? 1,98,000 ના આધારે ગણવાનો થશે. તો એનો મતલબ એવો થયો કે અહીંયા મારે શું કરવું પડે? 1,98,000 ના 10% શોધવા પડે. અને 1,98,000 ના 10% શોધવા જવું તો આ બે મીંડા હું પ્રેમથી કેન્સલ કરું તો મારી જોડે વધે કેટલા? 19,800. અને વધારો થાય છે એટલા માટે મારે 19,800 ને શું કરવા પડે? અંદર એડ કરવા પડે. અને આ રીતે હું સરવાળો કરું તો મને અહીંયા 8 મળે. 9 8 17 નો સાતડો, વધી 1, 9 1 10 ને 11 નો એકડો, વધી 1 અને અહીંયા 2. મારો જવાબ મને કેટલો મળે? 2,17,800 મળે. બરાબર? જો કોઈને બીજી રીતે બી આ દાખલો ગણવો હોય તો ગણી શકે. અને એ કઈ રીતે? તો અહીંયા સાઈડમાં જોઈ લઈએ કે ભાઈ પહેલા આપણને વસ્તી કેટલી આપેલી છે? 1,80,000. કેટલી આપેલી છે? 1,80,000. હવે પ્રથમ વર્ષે કેટલાનો વધારો થાય? 10%નો. તો 1,80,000 ના 110%. બીજા વર્ષે કેટલો વધારો થાય? 10%નો. એટલે એના પણ કેટલા? 110%. હવે સાદુરૂપ આપી દઈએ તો 1,80,000 નાના બદલે ગુણાકાર 110% એટલે 110 ભાગ્યા 100. ના એટલે પાછો ગુણાકાર 110% એટલે 110 ભાગ્યા 100. બરાબર? હવે છેદ ઉડતા હોય એ જગ્યાએ છેદ ઉડાડી દઈએ. આ મીંડું કેન્સલ, આ મીંડું કેન્સલ. બરાબર? આ બે મીંડા અહીંયાથી કેન્સલ. તો તમારી જોડે વધ્યું શું? 1800 ગુણ્યા 11 ગુણ્યા 11 કેટલા થાય? 121. હવે 1800 ગુણ્યા 121 કરશો તો હવે સાદુરૂપ કઈ રીતે આપવાનું? આ બે મીંડા તમારે પાછળ મૂકી દેવાના, ખાઈ જવાના નહીં. બરાબર? હવે જુઓ ગુણાકાર કરીએ. 18 એકા 18. તો 18 નો આઠડો, વધી આવી 1. 18 દુ 36, 36 ને 1 37, 37 નો સાતડો, વધી આવી 3. 18 એકા 18, 18 ને 3 21. તો તમારો જવાબ કેટલો આવશે? 2,17,800 આવશે. તો આ મેથડથી ના કરવું હોય તો આ મેથડનો બી તમે ઉપયોગ કરી શકો. હવે અહીંયા મેં 110% કેમ લીધા? કારણ કે શું થાય છે? 10%નો વધારો થાય છે. જો મને એમ કીધું હોત કે ભાઈ અહીંયા 5%નો વધારો થાય છે. કેટલા ટકાનો? 5%નો. તો 110 ના બદલે હું કેટલા લોત? 105 લોત. જો મને એમ કીધું હોત કે ભાઈ 5%નો ઘટાડો થાય છે. શું કીધું હોત? કે મને 5%નો ઘટાડો થાય છે. જો 5%નો ઘટાડો થતો હોય તો અહીંયા હું કેટલા લોત? 95% લોત. બરાબર? એટલે ધ્યાન રાખવાનું કે જો વધારો થાય છે તો 100%ના અંદર ઉમેરો કરવાનો. જો ઘટાડો થાય છે તો તમારે 100% માંથી શું કરવાના? બાદ કરવાના. બરાબર? તો અહીંયા તમારો જવાબ કેટલો આવશે? 2,17,800. ઓપ્શન નંબર બી એ તમારા માટે શું થશે? રાઈટ આન્સર થશે. નેક્સ્ટ દાખલાની વાત કરીએ. કોઈ એક ગામમાં હાલની વસ્તી 40,000 છે. જો દર વર્ષે 5%ના દરે વધતી હોય તો 2.455 વર્ષના અંદર ગામની વસ્તી કેટલી થશે? આગળના જેવો સેમ ટુ સેમ જ દાખલો. બરાબર? હાલમાં વસ્તી કેટલી છે? 40,000. કેટલા ટકાના દરે વધે છે? 5%ના દરે વધે છે. તો આપણે 2.455 વર્ષ પછી શોધવાનું છે. હવે જુઓ આ બેનો હિસાબ તો તમને કરતા આવડે કે સાહેબ હાલ શીખ્યા એ રીતે આપણે કરી દઈશું એટલે બેનો હિસાબ આપણો થઈ જશે. પણ આ જે 4/5 રહ્યા
એનો હિસાબ સાહેબ કઈ રીતે કરવો? તો ધ્યાનથી જોજો કે 4 પંચમાંશ વર્ષ છે, તો હવે એક વર્ષના અંદર વધારો કેટલો થાય છે? 5%નો. તો જો એક વર્ષના અંદર 5%નો વધારો થતો હોય તો અહીંયા 2 વર્ષ તો આખા છે, એનાથી મને કોઈ પ્રોબ્લેમ નહીં. મારે ખાલી પ્રોબ્લેમ કઈ જગ્યાએ છે? 4 પંચમાંશથી. તો 4 પંચમાંશ વર્ષના અંદર કેટલું? 4 ભાગ્યા 5 ગુણ્યા 5, 5 5 તમારા કેન્સલ થઈ જાય, તમારા જોડે કેટલા વધે? 4%. એનો મતલબ એવો થયો કે આ 4 પંચમાંશ વર્ષના અંદર કેટલા ટકાનો વધારો થશે? 4%નો વધારો થશે. હવે તમને જે રીતે યોગ્ય લાગે, પ્રોપર મેથડથી યોગ્ય લાગે તો તમે ગણી શકો, પેલી મેથડથી યોગ્ય લાગે તો પણ તમે ગણી શકો. તો આપણે ગણીએ કે ભાઈ પહેલા કેટલી હતી? 40,000. પહેલા વર્ષે કેટલાનો વધારો? 5%નો, એટલે કે 105 ભાગ્યા 100. બીજા વર્ષે 5%નો, એટલે 105 ભાગ્યા 100. અને 4 પંચમાંશ વર્ષના અંદર કેટલો વધારો થયો? 4%નો, એટલે કે 104 ભાગ્યા 100. હવે જે જગ્યાએ મીંડા ઉડતા હોય જગ્યાએ મીંડા ઉડાડી દો. આ 2 મીંડા અહીંયાથી કેન્સલ, આ 2 મીંડા અહીંયાથી કેન્સલ. હવે જો 100 નો ભાગ ચલાવો, બરાબર, તો 21 પંચા 105 અને 20 પંચા 100, બરાબર. હજી ભાગ ચલાવો તો 21 પંચા 105 અને 4 પંચા 20. 4 4 તમારા અહીંયાથી શું થઈ જશે? કેન્સલ. તો તમારી જોડે શું વધ્યું? 21 21 અને 104. તો 21 ગુણ્યા 21 કેટલા થાય? 441 અને 441 ગુણ્યા 104. ઓકે. હવે 441 ગુણ્યા 104 કરો તો 441 ગુણ્યા 104, 104 એટલે 100 વત્તા 4 લખી શકો. તો જો પહેલા 100 વડે ગુણાકાર કરું તો મને અહીંયા કેટલા મળવાના? 44100. હવે 441 નો હું 4 વડે ગુણાકાર કરું તો 4 એકા 4, ચોગુ ચોગુ 16 નો છગડો, વધી આવી 1, ચોગુ ચોગુ 16 ને 1 17. સરવાળો કરો, 4 6 7 ને 1 8, 4 ને 1 5 અને ચોગડો. તો તમારો જવાબ કેટલો આવશે? 45,864. ઓપ્શન નંબર સી એ તમારા માટે શું થશે? રાઈટ આન્સર થશે. કોઈને એવું હોય કે સાહેબ આપણે પ્રોપર મેથડથી ગણવું હોય તો તમે શું કરો? પહેલા 40,000 ના 5% શોધી લો, એનો ઉમેરો કરો, પછી જે જવાબ મળે એના અંદર એના પાછા 5% શોધી અને એ જવાબના અંદર એડ કરો અને છેલ્લે પછી કેટલા શોધો? 4% શોધો. નેક્સ્ટ દાખલાની વાત કરીએ. કોઈ એક ગામની વસ્તી દર વર્ષે 12.5%ના દરે વધે છે. જો હાલમાં આ ગામની વસ્તી 8,100 હોય તો 2 વર્ષ પહેલાની વસ્તી શોધો. આગળના બંને દાખલાના અંદર આપણે શું જોયું? હાલની વસ્તી આપેલી હતી અને આપણે 2 વર્ષની પછીની શોધવાની હતી. આ દાખલાના અંદર તમને હાલની આપેલી છે અને તમારે શું કરવાની છે? 2 વર્ષ પહેલાની શોધવાની છે. તો હવે જુઓ, ધારો કે હું એવું ધારી લઉં કે ભાઈ 2 વર્ષ પહેલા એની વસ્તી x જેટલી હતી, બરાબર. ધારો કે 2 વર્ષ પહેલા તેની વસ્તી કેટલી હતી? x જેટલી, બરાબર. x ગણિતના x ની વાત કરું, બરાબર, એટલે એ ધ્યાન રાખો. તો ધારો કે 2 વર્ષ પહેલા વસ્તી કેટલી હતી? x હતી. તો આવી રીતે લખી શકું કે ભાઈ 2 વર્ષ પહેલા x વસ્તી હતી, એના અંદર કેટલા ટકાનો વધારો થયો? 12.5%નો, એટલે 12.5 ભાગ્યા 100 ગુણ્યા 12.5 ભાગ્યા 100, ત્યારે જઈ અને વસ્તી કેટલી થઈ છે? 8,100 થઈ છે, એટલે કે 8,100. તો મેં અહીંયા શું કર્યું કે ભાઈ 2 વર્ષ પહેલાની વસ્તી મેં કેટલી ધારી લીધી? x. ભાઈ એના અંદર દર વર્ષે વધારો કેટલાનો થતો હતો? 12.5%નો. તો 2 વર્ષ પહેલા જો વસ્તી x હોય તો એના પ્રથમ વર્ષે કેટલાનો વધારો થયો હશે? 12.5%નો, એટલે અહીંયા કેટલા આવશે? 112.5. બીજા વર્ષે વધારો થયો તો એ બી કેટલાનો થયો? 12.5%નો, એટલે અહીંયા કેટલા આવશે? 112.5. તો x ગુણ્યા 112.5 ભાગ્યા 100 ગુણ્યા 112.5 ભાગ્યા 100, ત્યારે જઈ અને હાલમાં વસ્તી કેટલી થઈ છે? 8,100 થઈ છે. આપણે x ની વેલ્યુ શોધવાની, તો ધીમે ધીમે સાદુરૂપ કરીએ. x એમના એમ ગુણાકારમાં, હવે જુઓ 112.5 છે તો એને હું 1125 લખું અને ભાગાકારના અંદર 1000 લખું તો કોઈને કોઈ વાંધો ખરા? ના હોય. એ જ રીતે અહીંયા જો 1125 લખું અને એના છેદના અંદર 1000 લખું તોય કોઈને કોઈ પ્રોબ્લેમ નહીં. અને એના બરાબર હું કેટલા લખી લઉં? 8,100. બરાબર. આટલા સુધી કમ્પ્લીટ. હવે જુઓ, જે લોકોને ઘડિયાનું અથવા તો ગણિતનું સારું નોલેજ હશે એ અહીંયાથી ડાયરેક્ટ છેદ ઉડાડશે. એ અહીંયાથી શું કરશે? ડાયરેક્ટ છેદ ઉડાડશે. કઈ રીતે ઉડાડશે? તો એને ખબર છે કે 125 ગુણ્યા 2 કેટલા થાય? 250, અને 250 ગુણ્યા 4 કેટલા થાય? 1000. તો અહીંયા 125 નો ડાયરેક્ટ ભાગ ચાલશે કે 125 ગુણ્યા 9 1125 થશે અને 125 ગુણ્યા 8 તમારા કેટલા થશે? 1000 થશે. એ જ રીતે અહીંયા વાત કરો તો 125
ગુણ્યા 9 તમારા કેટલા થશે 1125 અને અહીંયા 125 ગુણ્યા 8 તમારા કેટલા થશે 1000 થશે. કોઈને લાગતું હોય કે સાહેબ ખોટું ભણાવે તો મોબાઈલના અંદર ચેક કરી લેવું, બરાબર. અહીંયાથી 125 કેન્સલ, અહીંયાથી 125 કેન્સલ, બરાબર. કોઈને એવું હોય સાહેબ આપણને ડાયરેક્ટ ખબર ના પડે, તો પહેલા 25 વડે ભાગ ચલાવતા આવડે અને 25 વડે ભાગ ચલાવો એના પછી 5 વડે ભાગ ચલાવો એટલે તમને ડાયરેક્ટ જવાબ મળી જશે, બરાબર. તો હવે અહીંયા વધ્યું શું? તો અહીંયા એક બાજુ તમારો વધ્યો x, એના જોડે જોડે કોણ હે? તો એના જોડે એક 9/8 હે, એના જોડે એક બીજા 9/8 હે અને એના બરાબર કેટલા હે 8100 છે. હવે વેલ્યુ શોધી લઈએ. તો x બરાબર 8100 ગુણ્યા 8 ગુણ્યા 8 ભાગ્યા 9 ગુણ્યા 9, બરાબર. બરાબરની પેલી બાજુ જાય તો શું થાય? ઉલટાઈ જાય. 9 9 81 એટલે અહીંયા તમારા જોડે કેટલા વધશે 100. તો x બરાબર તમને કેટલા મળે 88 64 અને 64 ગુણ્યા 100 એટલે તમારો જવાબ કેટલો આવશે 6400. સો ઓપ્શન નંબર બી તમારા માટે શું થશે? રાઈટ આન્સર થશે, બરાબર. તો આ રીતે તમારે આ દાખલો ગણવાનો. તો 2 વર્ષ પછી પૂછ્યું હોય કે 2 વર્ષ પહેલા પૂછ્યું હોય તો કઈ રીતે દાખલો ગણવો એ તમે જોઈ લેજો. નેક્સ્ટ દાખલાની વાત કરીએ. શહેરમાં ધરતીકંપને કારણે 5% વ્યક્તિઓ મરી ગયા, જતા રહ્યા. બાકી રહેલામાંથી 10% લોકો શહેર છોડીને જતા રહ્યા, બરાબર. હવે શહેરમાં 34,200 લોકો રહે છે. તો ધરતીકંપ પહેલા શહેરમાં કેટલી વસ્તી હશે, બરાબર. દાખલો જેમ આગળ ગણ્યો એમનો એમ જ છે, ખાલી તમને શું કર્યું સેન્ટેન્સ એવા આપેલા કે તમને એમ થાય સાહેબ દાખલો ખતરનાક એકદમ લેન્થી દાખલો, બરાબર. તો એવું કંઈ જ છે નહીં, આપણે જે આગળ દાખલો ગણ્યો એ જ રીતે આપણે દાખલો ગણવાનો છે, બરાબર. તો જો શહેરમાં ધરતીકંપના કારણે કેટલા ટકા વ્યક્તિઓ મરી ગયા? 5% વ્યક્તિઓ મરી ગયા. અને બાકી રહેલામાંથી 10% લોકો શહેર છોડીને જતા રહ્યા અને હાલમાં શહેરમાં વસ્તી કેટલી છે 34,200, બરાબર. તો હવે જુઓ, માની લો કે 2 વર્ષ પહેલા કેટલા 2 વર્ષ ક્યાં ધરતીકંપ પહેલા વસ્તી કેટલી હતી x અને ધરતીકંપ પછી વસ્તી શું થઈ BI જતી રહી, બરાબર. તો અહીંયા તમારી પહેલા વસ્તી કેટલી હતી x. હવે ધરતીકંપના કારણે 5% વ્યક્તિઓ મરી ગયા. મેં તમને કીધું તો મરી ગયા એનો મતલબ શું થયો? વસ્તીમાં ઘટાડો થયો. અને જ્યારે ઘટાડો આવે ત્યારે એને શું કરવાનું? 100% માંથી બાદ કરવાનું. તો 100% માંથી 5% જાય તો કેટલા ટકા વધે? 95%. એટલે અહીંયા વસ્તી કેટલી વધી? 95%. હવે જે બાકી હતા, બાકી રહેલામાંથી 10% લોકો શહેર છોડીને જતા રહ્યા. એ બી આવી જાય ભાઈ ધરતીકંપના અંદર આપણે જતા રહ્યો એના કરતા આપણે શું કરો શહેર છોડીને જતા રહો. તો 10% લોકો જતા રહ્યા. તો હવે 10% લોકો જતા રહ્યા મતલબ વસ્તીમાં શું થયો? ઘટાડો થયો. અને વસ્તીમાં ઘટાડો થયો તો એને હું શું કરીશ? 100% માંથી બાદ કરીશ. તો 100% માંથી 10% બાદ કરું તો મારી જોડે કેટલા વધે? 90%. અને આ બધું થયું એના પછી શહેરમાં વસ્તી કેટલી થતી? 34,200. આ એવા વ્યક્તિઓ હતા જે મરદ માણસ હતા કે જેમને ધરતીકંપથી બીક લાગતી નથી કે ભાઈ ધરતીકંપ આવે તો જો તો સુનામી આવે આપણે તો જ પડ્યા રહ્યા ભલે આપણે મરી, બરાબર. તો હવે x ગુણ્યા 95% એટલે 95/100 લખાય. આ તો કહેવાની જરૂર નહીં. 90% એટલે શું લખાય? 90/100 લખાય. અને એના બરાબર તમે કેટલા લખી શકો? 34,200 લખી શકો, બરાબર. હવે સાદુરૂપ હાલ આલવું હોય તો હાલ આલો, પેલી બાજુ લઈ જઈને આલવું હોય તો પેલી બાજુ લઈ જઈને આલો, તમારી ઈચ્છા. જો આ મીંડું ડાયરેક્ટ કેન્સલ થઈ જાય, બરોબર. 95 નો ભાગ ચલાવો તો 19 × 5 = 95 થાય અને 20 × 5 = 100 થાય, બરોબર. હવે જો કોઈને ભાગ ના ચલાવવો તો પેલી બાજુ લઈ જઈને આપણે સાદુરૂપ આપી દઈએ. તો x બરાબર 34,200. હવે એના ગુણાકારમાં કેટલા આવશે? તો એક તો એના ગુણાકારમાં આ 10 આવશે અને આ 20 આવશે એટલે 10 × 20. હવે આના ભાગાકારમાં શું આવશે? તો એક બાજુ 9 આવશે ને એક બાજુ 19 આવશે એટલે કે 19 × 9, બરાબર. હવે જુઓ તમને 19 અને 9 નો 10 અને 20 વડે ભાગ ચાલવાનો નથી. એનો મતલબ સીધો મતલબ આપણને ખબર પડે કે 19 અને 9 નો 34,200 ભાગ ચાલવો જોઈએ. હવે તમને એ બી ખબર છે કે 9 ની વિભાજ્યતાની ચાવી શું કે ભાઈ આપેલી સંખ્યાનો સરવાળો જો 9 વડે વિભાજ્ય હોય તો આપણે એના અંદર 9 ની ચાવી લગાવી શકીએ. તો 4 ને 2 6 ને 3 9. તો 34,200 રહ્યા 9 ના અંદર 34,200 ના અંકોનો સરવાળો કેટલો થાય છે? 9 થાય છે. એનો મતલબ એવો થયો કે 9 વડે આ સંખ્યા જશે તો 9 વડે ભાગ ચલાવીએ તો 9 તરી 27 વધ્યા કેટલા? 7 ઉપરથી આયા 2 એટલે 8 અને એના પછી 2 0, બરાબર. એટલે તમારો શું થઈ ગયો? 34,200 નો તમે ભાગાકાર કરશો 9 વડે તો તમને જવાબ કેટલો મળ્યો? 3800 મળ્યો. હવે આ 3800 સીધી રીતે દેખાય તો 19 નું કેટલા થાય? 3800 એટલે અહીંયા કેટલા આવે? 200, બરાબર. હવે ગુણાકાર કરો તો 200 × 10 × 20 2 દુ 4
1 2 3 અને 4 મીંડા, તો 4 મીંડા હાચવીને પાછળ મૂકી દેવાના, એટલે આપણો જવાબ કેટલો આવે? 40,000 આવે, બરાબર. જો એકાદું મીંડું ખાઈ ગયા, બરોબર, તો ડખો પડશે, બરાબર, કારણ કે એકાદું મીંડું તમે હોય ખાઈ જશો અને રેવન્યુ તલાટીના અંદર પેલા તમને ખાઈ જશે કે ભાઈ એક મીંડું ઓછું મૂકી દો એટલે 1.25 જતો રહેશે, બરોબર. એટલે 40,000 તમારો જવાબ આવશે. ઓપ્શન નંબર એ તમારા માટે શું થશે? રાઈટ આન્સર થશે. જો ભાઈ એક નાની ભૂલ થશે તમારાથી, એના લીધે તમારું આખું પેપર બગડી શકે, બરાબર. એટલે જે પણ પેપરના અંદર તમે દાખલાને સોલ્વ કરો તો એકદમ ચોકસાઈથી કરવાનો, બરાબર. કારણ કે જો નાની બી ગફલત થશે તો સીધો એક તો તમારો એક ખોટો પડશે, એના લીધે 1 માર્ક્સ જશે, અને એના સિવાય ખોટો પડવાના લીધે બીજા કેટલા 0.25 લેતો જશે અથવા તો 0.33 લેતો જશે. એટલે એ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું, બરાબર. હવે તમને કીધું કોઈ અપૂર્ણાંકના અંશમાં 200% નો વધારો કરવામાં આવે અને છેદમાં 300% નો વધારો કરવામાં આવે તો મળતો નવો અપૂર્ણાંક 3/7 છે, તો મૂળ અપૂર્ણાંક શોધો. હવે આપણને મૂળ અપૂર્ણાંક શોધવાનું કીધું, આપણને મૂળ અપૂર્ણાંક વિશે કોઈ ખબર છે નહીં, તો આપણે શું કરીએ કે ભાઈ તમારો મૂળ અપૂર્ણાંક કેટલો ધારી લેવાનો? a/b. હજુ a/b ના બદલે તમે x/y ધારો તોય ચાલશે, w/z ધારશો તોય ચાલશે, તમારા નોમના 2 અક્ષર ધારવા હોય તો તમે ધારી શકો, બરાબર. તમને છૂટ છે, તમારે જેમ ધડાધડી બોલાવી હોય એમ તમે બોલાવી શકો, બરાબર. મૂળ અપૂર્ણાંક તમારો કેટલો થઈ ગયો? a/b. હવે તમને શું કીધું કે અંશમાં, હવે તમને ખબર અપૂર્ણાંકમાં આને અંશ કહેવાશે ને આને શું કહેવાશે? છેદ કહેવાશે, બરોબર. ના ખબર હોય તો કહી દો, બરાબર. તો મૂળ અપૂર્ણાંકમાં અંશમાં કેટલા ટકાનો વધારો થાય? 200%નો, એટલે કે a ના 200% ભાગ્યા છેદમાં 300%નો વધારો કરવામાં આવે, એટલે કે b ના 300%, બરાબર. a ના 200% ભાગ્યા b ના 300%. તો હવે તમને જે નવો અપૂર્ણાંક મળે છે એ તમને કેટલો મળે છે? 3/7, બરાબર. કયો મળે છે? 3/7. a ના 200%, એટલે a ગુણ્યા 200/100 ભાગાકારમાં b ગુણ્યા 300/100 બરાબર 3/7. 100 તો તમારા ઉપર નીચેથી કેન્સલ થઈ જશે, 2 મીંડા પણ તમારા ઉપર નીચેથી કેન્સલ થઈ જશે, તો આ બાજુ વધશે શું? 2a/3b બરાબર 3/7. હવે a અને b ને એકલા કરો તો a/b બરાબર તમે શું લખી શકો? આ 3 છે, આ 2/3 તમારા બરાબરની પેલી બાજુ જાય તો શું થઈ જાય? 3/7 ગુણ્યા 3/2, એટલે a/b તમને કેટલા મળશે? 3 તરી 9, 9/14. તમારો રાઈટ આન્સર શું આવશે? 9/14. ઓપ્શનના અંદર છે નહીં, આપણે શું કોઈ જગ્યાએ ભૂલ કરી? a ના 200%, b ના 300%, એક અપૂર્ણાંકના અંશમાં 200. ઓકે, ખબર પડી ગઈ. આપણે અહીંયા એક ભૂલ કરી, અને એ ભૂલ કઈ કરી એ બી જોઈ લઈએ. આપણો મૂળ અપૂર્ણાંક આપણે કયો લીધો? તો મૂળ અપૂર્ણાંક આપણે લીધો છે a/b, બરાબર. હવે તમને શું કીધું કે અંશમાં 200%નો વધારો કરવામાં આવે. હવે અંશમાં તમારો 200%નો વધારો થાય છે, તો 200%નો વધારો થાય છે અને 100% તમારી પહેલથી પોતે સંખ્યા હતી, જે કઈ હતી? a. તો અહીંયા તમારે શું લખાશે? a ના 300% લખાશે. કેટલા લખાશે? a ના 300% લખાશે. 100% હતા અને 200%નો વધારો થયો એટલે a ના કેટલા થાય? 300% થાય, અને છેદના અંદર 300%નો વધારો થાય છે તો b ના 100% હતા અને 300%નો વધારો થયો એટલે b ના કેટલા લખાશે? 400% લખાશે. અને એના પછી તમને નવો અપૂર્ણાંક કયો મળે છે? 3/7 મળે છે. હવે સાદુરૂપ આપી દઈએ તો a ગુણ્યા 300/100 ભાગાકારમાં b ગુણ્યા 400/100. 100 તમારા કેન્સલ થઈ જાય, 2 મીંડા તમારા કેન્સલ થઈ જાય, તો તમારી જોડે હવે વધે શું? તો a/b ગુણ્યા 3/4. તો આ બાજુ શું વધે? બરાબર 3/7. હવે શું કરશો? તો a અને b ને એકલા મૂકી દઈએ, એના જોડે જેટલા પણ છે એ બધા પેલી બાજુ જતા રહેશે, તો 3/7 ગુણ્યા 4/3. 3 તમારા આરામથી કેન્સલ થઈ જાય, તો a/b તમને કેટલા મળે? 4/7 મળે. તો ઓપ્શન નંબર સી તમારા માટે શું થશે? રાઈટ આન્સર થશે, બરાબર. જે રીતે મારે ભૂલ થઈ છે એ રીતે એક્ઝામના અંદર, ઉતાવળના અંદર આપણે પણ ભૂલ થઈ શકે છે, બરાબર. એટલે એક વખત રકમ પ્રોપર વાંચી લેવાની,
કે રકમ આપણે શું કહેવા માંગે છે, બરાબર. નેક્સ્ટ દાખલાની વાત કરીએ. જો ભૂલ થાય ઓન બોર્ડ એનાથી મને કોઈ ઇસ્યુ નહીં થઈ શકે, અમુક વખતે વાંચવાના અંદર થોડી ભૂલ થઈ ગઈ હોય, બરાબર. નેક્સ્ટ દાખલાની વાત કરીએ તો કોઈ એક ચૂંટણીમાં બે ઉમેદવારોએ ભાગ લીધો. કોઈ એક ઉમેદવારને કુલ મતના 42% મળે છે અને તે 3840 મતથી હારી જાય છે, તો કુલ મતની સંખ્યા શોધો. હવે શું હતું? ચૂંટણી હતી. એ ચૂંટણીના અંદર કેટલા ઉમેદવાર ઉભા હતા? બે ઉમેદવાર, બરાબર. કેટલા ઉમેદવાર હતા? બે ઉમેદવાર હતા, બરોબર. હવે એના અંદર કોઈ એક ઉમેદવારને કુલ મતના 42% મળે. હવે આપણે એવું માની લઈએ કે ભાઈ ચૂંટણીના અંદર કેટલા 100% મતદાન થયું છે. કેટલા ટકા? 100% મતદાન થયું છે. તો જો એમાં એક ઉમેદવાર હતો એને 42% મત મળ્યા. કેટલા મળ્યા? 42% મત મળ્યા. તો બીજા ઉમેદવારને કેટલા મત મળ્યા? તો તમને બધાને ખબર છે ચૂંટણીમાં 100% ઉમેદવાર 100% મતદાન થયું છે, એમાં એક જણાને 42% મળ્યા હોય તો 100 માંથી 42 કાઢો તો બીજાને કેટલા મળ્યા હોય? 58% મળ્યા હોય. કેટલા ટકા મત મળ્યા હોય? 58% મત મળ્યા હોય. હવે 42% મળે છે અને 3840 મતથી હારી જાય છે. તો અહીંયા શું થાય છે કે ભાઈ 3840 મતથી હારી જાય છે. હવે મને એમ કહો કે ભાઈ બે ઉમેદવાર વચ્ચે આવી રીતે જંગ ચાલતી હોય અને એના અંદર કોઈ એક ઉમેદવાર 3840 મતથી હારી જાય, એનો મતલબ તમારે શું થયો? એનો મતલબ એવો થયો કે એ બંને ઉમેદવાર હતા એ બંને ઉમેદવારના મત વચ્ચેનો તફાવત કેટલો હતો? 3840 હતો, બરાબર. માની લો કે એવું કીધું હોય કે ભાઈ એક વ્યક્તિ 200 રૂપિયા મળે છે, એક વ્યક્તિને 300 રૂપિયા મળે છે. તો તમે શું કહેવાના કે તમારો જે બી નામનો વ્યક્તિ હતો એને એ નામના વ્યક્તિ કરતા કેટલા રૂપિયા વધારે મળ્યા? 100 રૂપિયા વધારે મળ્યા. અથવા તો તમે શું કહેશો કે જે બી એ નામનો વ્યક્તિ હતો એને બી નામ કરતા કેટલા? 100 રૂપિયા ઓછા મળ્યા. તો તમે 100 રૂપિયા વધારે મળ્યા છે અથવા ઓછા મળ્યા છે એ તમે કઈ રીતે કીધું? તો ભાઈ એ બંનેના તફાવત ઉપરથી કીધું કે 300 માંથી 200 નીકાળો તો કેટલા વધે? 100 વધે. તો એ જ રીતે અહીંયા છે કે 3840 મતથી હારી જાય છે, એનો મતલબ એ શું થયો કે 3840 છે એ શું છે? બંનેના મત વચ્ચેનો તફાવત છે. તો અહીંયા તમને બંનેના મત વચ્ચેનો તફાવત કેટલો આપ્યો છે? 3840. અને ટકાવારીમાં જોઈએ તો ટકાવારીના અંદર બંનેના મત વચ્ચેનો તફાવત કેટલો થાય છે? 16% થાય છે. તો એનો મતલબ એવો થયો કે ટકાવારીના અંદર બંનેના મત વચ્ચેનો તફાવત 16% છે, પણ સંખ્યાના અંદર એ તફાવત કેટલો આપેલો છે? 3840 આપેલો છે. તો અહીંયાથી આપણે શું મૂકી શકીએ કે ભાઈ જો 16% એ 3840 મળતા હોય તો આપણને શોધવાનું શું કીધું? તો કુલ મતની સંખ્યા શોધો. કુલ મત તમારા કેવા? 100%. તો 100%ની વેલ્યુ કેટલી? 83 મૂકી દીધી. સાદુરૂપ આપી દઈએ. 100 ગુણ્યા 3840 ભાગ્યા 16. 16 નો ભાગ ચલાવો તો 16 દુ 32. વધ્યા કેટલા? 6. ઉપરથી આયા 4. 16 ચોક 64. મીંડું મીંડું અને પાછળ એક મીંડું મૂકી દો. તો 240 ગુણ્યા 100 અને 240 ગુણ્યા 100 એટલે 240 ને એના પાછળ બે મીંડા અને આને શું કહેવાય? 24000 કહેવાય. એટલે કે ઓપ્શન નંબર બી એ તમારા માટે શું થશે? રાઈટ આન્સર થશે. તો જ્યારે પણ તમને આ રીતે ઉમેદવારના ભાગની વાત કરવામાં આવી હોય અને એના અંદર તમને કોઈ ઉમેદવાર 3840 મતથી હારી જાય છે અથવા જીતી જાય છે તો ઇનડાયરેક્ટલી એ તમને શું આપેલું છે? બે ઉમેદવારના મત વચ્ચેનો તફાવત આપેલો છે. નેક્સ્ટ દાખલાની વાત કરીએ. કોઈ એક ચૂંટણીમાં બે ઉમેદવારોએ ભાગ લીધો, 25% મત બોગસ નીકળ્યા. જો જીતેલા ઉમેદવારને માન્ય મતના 60% મળે અને 2700 મતથી જીતે તો કુલ મતદારોની સંખ્યા શોધો. હવે જો અહીંયા આપણે શું કરશું? તો ભાઈ એક ચૂંટણીના અંદર બે ઉમેદવારોએ ભાગ લીધો, બરોબર. 25% મત બોગસ નીકળ્યા. કેટલા? 25% મત બોગસ નીકળ્યા. મેં તમને હાલ જ કીધું કે ચૂંટણીમાં હંમેશા કેવું હોય? આપણે માની લેવાનું 100% મતદાન થાય છે, બરાબર. 100% માંથી 25% બોગસ નીકળ્યા એટલે 25% ને આપણે શું કરશું? માઇનસ કરશું. તો 25% ને આપણે માઇનસ કરીએ તો હવે આપણી જોડે કુલ મત કેટલા વધ્યા? 75%. કેટલા વધ્યા? 75% વધ્યા. તો આ જે 100% હતા એ તમારા માટે શું હતા? કુલ મત હતા. અને આ 25% જે બોગસ મત કાઢ્યા એના પછી તમારી જોડે જે 75% વધ્યા એ તમારા માટે શું વધ્યા? માન્ય મત વધ્યા. કે એ તમારા એવા મત છે જે તમારા રિયલ મત છે, બરાબર. હવે જો જીતેલા ઉમેદવારને માન્ય મતના, ધ્યાન રાખજો તમને શું કીધું હે? માન્ય મતના 60%. માન્ય મત કયા છે? ઓલરેડી તમારા માન્ય મત 75% છે. તો 75%ના 60% શોધો.
કેટલા 75% 60%. તો 75% 60% શોધવા જવું તો 75 ગુણ્યા 60 ભાગ્યા 100 બરાબર. 25 તરી 75, 25 ચોક 100 અને 15 ચોક 60. તો 15 તરી 45, એનો મતલબ કે 45% તમને અહીંયા મળશે. જો 45% તમને અહીંયા મળે તો અહીંયા તમને કેટલા મળવા જોઈએ? 30% મત મળશે. કોઈને એમ થાય સાહેબ કેવી રીતના? તો 75 ના 40% શોધી લો. કેટલા? 75% ના 40% શોધી લેવાના. 75% આપણે આ વસ્તુ સાઈડમાં કરી દઈએ એટલે અહીંયા આપણે કન્ફ્યુઝ લાગે નહીં. બરોબર. 75% ના 40%. તો 75% ગુણ્યા 40 ભાગ્યા 100 બરાબર. 25 તરી 75, 25 ચોક 100 અને 10 ચોક 40. તો 10 તરી 30 એટલે 30% આવી ગયા. હવે કોઈને એમ વેમ હોય કે સાહેબ ટકાવારીનો અને સંખ્યાનો તમે ડાયરેક્ટ ગુણાકાર કઈ રીતે કરો એ બી જોઈ લઈએ. કોઈ કન્ફ્યુઝન આપણે રહેવું જોઈએ નહીં. 75% ના 60%. તો 75% ના 60%. હવે તમને એમ થાય સાહેબ ટકાવારીનું ચિહ્ન છોડવા માટે છેદના અંદર 100 મૂકવા પડે. મોની લીધું તો 75 ભાગ્યા 100 ના એટલે ગુણાકાર 60% એટલે 60 ભાગ્યા 100 બરાબર. તમે આ રીતે વિચારતા હશો. હવે આ જગ્યાએ બી આપણે છેદ ઉડાડીએ તો 25 તરી 75, 25 ચોક 100 બરાબર અને 15 ચોક 60. હવે તમે 100 એમને એમ રાખો તો 15 તરી 45 અને 45 ભાગ્યા કેટલા આવશે? 100. હવે તમે મને એમ કહો કે ભાઈ 45% હોય તો એના બરાબર હું કેટલા લખી શકું? 45 ભાગ્યા 100 લખી શકું. તો જો 45 ભાગ્યા 100 લખ્યા હોય તો એના બરાબર હું 45% લખી શકું કે ના લખી શકું? તમને બધાને ખબર હા સાહેબ તમે 45% લખી શકો. તમે અહીંયા એ જ વસ્તુ કરી કે 45 ભાગ્યા 100 જવાબ આવે એની જગ્યાએ મેં ડાયરેક્ટ શું કર્યું? 45% જવાબ લખી દીધો. એટલે આના પરથી એક વસ્તુ ધ્યાનમાં રાખજો કે કોઈ દિવસ ટકાવારી અને સંખ્યાનો સરવાળો કે બાદબાકી નહીં થાય, પણ ટકાવારી અને સંખ્યાનો ગુણાકાર કે ભાગાકાર થઈ શકે છે. બરાબર. તો હવે અહીંયા તમને શું મળ્યું? એક 45% મળ્યા અને એક તમને કેટલા મળ્યા? 30% મળ્યા. તમને શોધવાનું શું કીધું? અને 2700 મતથી જીતે છે. હવે 2700 મતથી જીતે છે તો મેં તમને હાલ જ કીધું કે જ્યારે પણ દાખલાના અંદર હારેલું અથવા જીતવાની વાત કરી હોય તો એનો મતલબ કે ઇનડાયરેક્ટલી તમને શું બતાવે છે? બંને ઉમેદવારના મતનો તફાવત બતાવે છે. તો અહીંયા ઉમેદવારના મતનો તફાવત તમને કેટલો બતાવ્યો છે? 15% અને અહીંયા સંખ્યામાં કેટલો બતાવ્યો છે? 2700 બતાવ્યો છે. તો અહીંયા આપણે તી રાશિ શું મૂકશો કે જો 15%ની વેલ્યુ 2700 હોય તો આપણે શોધવાનું શું હોય? કુલ મતદારોની સંખ્યા. કુલ મતદારો એટલે 100%. તો 100% એ કેટલા? તો 100 ગુણ્યા 2700 ભાગ્યા 15. 9 તરી 27, 3 પંચા 15 અને 20 પંચા 100. તો 9 દુ 18. એનો મતલબ કે તમારો જવાબ કેટલો આવશે? 18,000 આવશે. અહીંયાથી તમને બીજો પ્રશ્ન પૂછી શકે. અહીંયા તમને શું કીધું છે? કુલ મતદાર કીધા. અહીંયા તમને કુલ મતદારની જગ્યાએ માન્ય મતદાર પણ પૂછી શકે છે. અને જો માન્ય મતદાર પૂછે તો આ 100%ના બદલે આપણે કેટલા લઈ લેવાના? 75% લઈ લેવાના. તો જો તમે 75% લો તો અહીંયા શું થશે કે જો 15%ની વેલ્યુ 2700 માન્ય મતદાર માટે. બરાબર. તો માન્ય મતદાર શોધવા હોય તો 15%ની વેલ્યુ 2700. તો 75% એ કેટલા? તો 75 ગુણ્યા 2700 ભાગ્યા 15. 15 પંચા 75 ને 27 ગુણ્યા 5 કરો. 27 ગુણ્યા 5 કરો એટલે કેટલા મળશે? 2 મીંડા તો પાછળ આવશે. 7 પંચા 35 નો 5 વધ્યા 3, 5 દુ 10 ને 3 13. તમારો જવાબ કેટલો આવશે? 13,500 આવશે. બરાબર. તો અહીંયા આપણો જવાબ શું બનશે? ઓપ્શન નંબર બી 18,000 આપણો પ્રોપર જવાબ બનશે. નેક્સ્ટ દાખલાની વાત કરીએ. ખાંડના ભાવમાં 20%નો વધારો 20%નો ઘટાડો થવાથી કોઈ વ્યક્તિ 385 રૂપિયામાં 3.5 કિલો ખાંડ વધુ ખરીદી શકે છે. તો ખાંડની નવી કિંમત શોધો. બરાબર. હવે જુઓ એક વસ્તુ ધ્યાનમાં રાખજો કે તમે જે પણ વસ્તુ ખરીદ્યો છો અથવા કોઈ પણ વસ્તુ લાવો છો તો એના અંદર જેટલા ટકાનો વધારો કે ઘટાડો થશે એટલા જ ટકાનો વધારો કે ઘટાડો તમારો શેના અંદર થશે? મૂળ મૂડીના અંદર થશે. માની લો કે ભાઈ એક ઉદાહરણ લઈએ. હાલ છાસની થેલી મળે. બરાબર. અને છાસની થેલીનો ભાવ હાલ હે 20 રૂપિયા. બરાબર. માની લો. બરાબર હે નહીં પણ માની લો કે હાલમાં છાસની થેલીનો ભાવ કેટલો હે? 20 રૂપિયા. અને એવી તમે રોજની 5 થેલી લાવો છો. કેટલી થેલી લાવો છો? 5 થેલી. તો ટોટલ તમારા રૂપિયા કેટલા થાય?
100 રૂપિયા થયા. પણ હવે છાસના ભાવના અંદર 20% ઘટાડો થાય છે. શું થાય છે? 20% ઘટાડો થાય છે. તો 20 રૂપિયાના 20% કેટલા થાય? 4 રૂપિયા. તો 20 રૂપિયામાંથી 4 રૂપિયાનો ઘટાડો કરો તો હવે તમારી છાસની થેલી કેટલા રૂપિયામાં મળે છે? 16 રૂપિયામાં. તમારી જરૂરિયાત તો એની એ જ છે, કેટલી? 5 થેલીની. તો 16 પંચા 80. તો પહેલા તમે કેટલા રૂપિયા ચૂકવતા હતા? 100 રૂપિયા. પણ 20%નો ભાવનો ઘટાડો થયો તો હવે તમે કેટલા રૂપિયા ચૂકવો છો? 80 રૂપિયા. તો તમે જુઓ કે તમારી જરૂરિયાત જ્યારે એની એ જ હતી અને જો ભાવના અંદર ઘટાડો થાય છે તો તમારા રૂપિયાના અંદર પણ શું થાય છે? ઘટાડો થાય છે. 100 ના 80 રૂપિયા થયા તો 100 ના 80 એ તમારું શું થાય? 20%નો ઘટાડો જ કહેવાય. તો એનો મતલબ એવો થયો કે જેટલો ઘટાડો ભાવના અંદર થશે એટલો જ ઘટાડો તમારો શું થશે? મૂળ મૂડીના અંદર થશે. બરાબર. તો હવે આ એક્ઝામ્પલ ભાઈ, હવે આપણે આ એક્ઝામ્પલની વાત કરીએ કે ભાઈ ખાંડના ભાવના અંદર કેટલા ટકાનો ઘટાડો થયો છે? 20%નો. તો કોઈ વ્યક્તિ 385 રૂપિયામાં 3.5 કિલો ખાંડ વધુ ખરીદી શકે છે. તો સૌથી પહેલા કે ભાઈ પહેલા એ 385 રૂપિયાના અંદર શું કરતો હતો? અમુક ખાંડ ખરીદતો હતો. પણ હવે શું થયો છે? ભાવમાં ઘટાડો થયો. કેટલા ટકાનો? 20%નો. એનો મતલબ એવો થયો કે એની મૂડીમાં પણ કેટલાનો ઘટાડો થયો હશે? 20%નો ઘટાડો થયો હશે. તો આપણે 385 ના 20% પહેલા શોધી લઈએ. તો 385 ગુણ્યા 20 ભાગ્યા 100. 20 પંચા 100 અને 5 નો અહીંયા ભાગ ચલાવો તો 7 પંચા 35. વધ્યા કેટલા? 7. ઉપરથી આ વધ્યા 3, ઉપરથી આ 5. 7 પંચા 35. એનો મતલબ એવો થયો કે હવે એની જોડે કેટલા રૂપિયા વધ્યા છે? 77 રૂપિયા વધે છે. કેવી રીતે વધે છે? તો 20%નો ઘટાડો થવાથી. પણ હવે માની લો કે ભાઈ હું દુકાનદાર જોડે ગયો અને મેં એવું કીધું કે ભાઈ 385 રૂપિયા લો અને જે ખાંડ આવતી હતી એ ખાંડ મને આપી દો. પણ દુકાનદારે એવું કીધું કે સાહેબ હવે ખાંડના ભાવના અંદર 20%નો ઘટાડો થયો છે અને 20%નો ઘટાડો થયો છે એટલે દુકાનદારે શું કર્યું? જે ખાંડ આપવાની હતી એ ખાંડ આપી અને મને 77 રૂપિયા પાછા આપ્યા. કેટલા રૂપિયા પાછા આપ્યા? 77 રૂપિયા પાછા આપ્યા. એટલે મેં એવું કીધું કે સાહેબ ભાઈ 77 રૂપિયા આપણે લેવા નથી અને 77 રૂપિયાના બદલામાં તમને જેટલી ખાંડ આવતી હોય એ મને આપી દો. તે દુકાનદારે શું કર્યું? 77 રૂપિયામાં મને 3.5 કિલો ખાંડ વધારે આપી. કેટલા કિલો? 3.5 કિલો ખાંડ વધારે આપી. તો એનો મતલબ એવો થયો કે 3.5 કિલો ખાંડનો ભાવ મારા માટે કેટલો થયો? 77 રૂપિયા થયો. કેટલો થયો? 77 રૂપિયા થયો. તો મને શું શોધવાનું કીધું? ખાંડની નવી કિંમત. હવે ખાંડની કિંમત હંમેશા આપણે 1 કિલો પર લઈએ. તો જો 3.5 કિલોનો ભાવ 77 રૂપિયા હોય તો 1 કિલો ખાંડનો ભાવ કેટલો? 1 ગુણ્યા 77 ભાગ્યા 3.5. તો અહીંયા 10 ગુણ્યા 77 ભાગ્યા 35 લખીએ તો ચાલે. આનો છેદ ઉપર જતો રહે. 7 પંચા 35 અને 11 સિક્કા 77 અને 5 દુ 10. તો તમારો જવાબ કેટલો આવશે? 22 રૂપિયા. એનો મતલબ એવો થયો કે ખાંડની હાલમાં નવી કિંમત કેટલી હશે? 22 રૂપિયા હશે. બરાબર. પણ જો તમને એમ શોધવાનું કીધું હોય કે ભાઈ ખાંડની જૂની કિંમત શોધો. શું શોધવાનું કીધું હોય? આ તો તમારી કઈ થઈ? નવી કિંમત થઈ. પણ જો તમને એમ કીધું હોય ભાઈ ખાંડની જૂની કિંમત શોધો તો જૂની કિંમત તમે કઈ રીતે શોધો? તો તમને ખબર છે કે જે મારી નવી કિંમત છે એ કઈ છે? 20% ઘટાડા સાથેની. બરાબર. કઈ છે? 20% ઘટાડા સાથેની. તો એનો મતલબ એવો થયો કે જે મારી નવી કિંમત છે એ જૂની કિંમતના કેટલા છે? 80% છે. જે મારી નવી કિંમત 22 રૂપિયા મળી એ 20% ઘટાડા સાથેની છે. એનો મતલબ એવો થયો કે આ 22 રૂપિયા મારા માટે કેટલા થયા? 80%. તો જૂની કિંમત મારી કેટલી હશે? 100%. તો જો 80% એ 22 રૂપિયા તો 100% એ કેટલા? તો 100 ગુણ્યા 22 ભાગ્યા 80. 20 પંચા 100, 20 ચોક 80, 11 દુ 22, 2 દુ 4. તો અહીંયા તમને શું મળશે? 55 ભાગ્યા 2 અને 55 ભાગ્યા 2 એટલે તમારો જવાબ કેટલો આવે? 27.5 રૂપિયા. એનો મતલબ કે તમારી જૂની કિંમત કેટલી થશે? જૂની કિંમત તમારા માટે કેટલી થશે? 27.5 રૂપિયા થશે. બરાબર. તો જૂની કિંમત શોધવાની કીધી હોય કે નવી કિંમત શોધવાની હોય, બંને કિંમતો તમે અહીંયાથી શોધી શકો. નેક્સ્ટ દાખલાની વાત કરીએ. ચોખાના ભાવમાં 20%નો ઘટાડો થતા ગ્રાહક 240 રૂપિયામાં 6 કેજી વધારે ચોખા ખરીદી શકે છે. તો ચોખાના પ્રતિ કિલો ઘટેલ ભાવ શોધો. તો સીધી વસ્તુ તમને ખબર છે કે 20%નો ઘટાડો થયો એટલે સૌથી પહેલા શું કરવાનું? 240 ના 20% શોધી લેવાનું.
240 ના 20% કેટલા આવે? 48 રૂપિયા. તો 48 રૂપિયા એના પાછા મળે, પણ શું કીધું કે ભાઈ 6 kg વધારે ચોખા ખરીદી શકે, એનો મતલબ એવો થયો કે એને 48 રૂપિયામાં કેટલા ચોખા મળે છે? 6 kg મળે છે. તો મારે શું કીધું કે ચોખાના પ્રતિ કિલો ઘટેલ ભાવ શોધો. તો હવે જે ઘટેલો ભાવ હતો એ મારે શોધવાનો. તો ભાઈ 6 kg એ મને 48 રૂપિયા, તો ચોખાનો ભાવ 1 kg હોય તો 1 kg એ કેટલા? તો 48 ભાગ્યા 6 એટલે જવાબ કેટલો આવે? 8 6 48, તો 8 રૂપિયા પ્રતિ કેજી. તમારો જવાબ શું આવશે? 8 રૂપિયા પ્રતિ કિલો. જો મને એમ કીધું હોય કે ભાઈ જૂની કિંમત શોધો તો તમને ખબર છે કે 8 રૂપિયા મારા માટે કેટલા થશે? 80% થશે. તો જૂની કિંમત મારા માટે કેટલી થાય? 100%. તો 100% એ કેટલા? 100 ગુણ્યા 8 ભાગ્યા 80, 20 × 5 = 100, 20 × 4 = 80 અને 4 × 2 = 8 ને જવાબ તમારો કેટલો આવે? 10 રૂપિયા. એનો મતલબ કે જો જૂની કિંમતની વાત કરે તો જૂની કિંમત મારા માટે કેટલી થશે? 10 રૂપિયા થશે. દાખલાના અંદર તમને બે રીતે પ્રશ્ન પૂછી શકે, નવો ભાવે પૂછે અને જૂનો ભાવે પૂછી શકે. નેક્સ્ટ દાખલાની વાત કરીએ. એક પરીક્ષામાં 70% વિદ્યાર્થીઓ અંગ્રેજીમાં પાસ થયા અને 84% વિદ્યાર્થીઓ ગણિતમાં પાસ થયા. જો 65% વિદ્યાર્થીઓ બંને વિષયમાં પાસ થયા હોય તો બંને વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓની ટકાવારી શોધો. હવે જુઓ, આ પ્રકારના જ્યારે પણ દાખલા આવશે તો આ પ્રકારના દાખલા તમે વેન આકૃતિના મદદથી સોલ્વ કરશો. કઈ આકૃતિ? વેન આકૃતિની મદદથી આપણે સોલ્વ કરવાના થશે. તો જુઓ, અંગ્રેજીમાં કેટલા પાસ? 70%. બરોબર. ગણિતમાં કેટલા પાસ? 84%. ગણિતનો આંકડો ભારે છે, મેં ખબર, કારણ કે આ 84% વિદ્યાર્થીઓ મારા જોડે ભણ્યા. બરોબર. એટલે ગણિતમાં કેટલા ટકા પાસ છે? 84% પાસ છે. બરોબર. હવે બંને વિષયમાં કેટલા ભેગા પાસ છે? 65%. તો હવે આપણે વેન ડાયાગ્રામ દોરીએ. ધ્યાનથી જોજો વેન ડાયાગ્રામ કઈ રીતે દોરવાના. આ તમારું એક સર્કલ અને આ એક તમારું બીજું સર્કલ. બરાબર. આ તમારું બીજું સર્કલ. બરોબર. તો અહીંયા તમારા બે સર્કલ થઈ ગયા. એક સર્કલ છે તમારું ઇંગ્લિશનું, એક સર્કલ છે તમારું મેથ્સનું. બરાબર. હવે સૌથી પહેલા ફોકસ કોના પર કરીશું કે ભાઈ બંને વિષયમાં કેટલા ટકા પાસ થયા? 65%. એનો મતલબ એવો થયો કે 65% વિદ્યાર્થીઓ એવા છે કે જે તમારા બંને વિષયના અંદર પાસ થયા હશે. તો બંને વિષયમાં પાસ થયા તો બંને સર્કલનું જંકશન કઈ જગ્યાએ છે? આ જગ્યાએ. તો આ જગ્યાએ તમારે કેટલા લખવા પડશે? 65%. કેટલા? 65%. હવે જે વિદ્યાર્થી ઇંગ્લિશના અંદર પાસ થયા છે, તો હવે તમે એક વસ્તુ વિચારો કે જે વિદ્યાર્થીઓ બંનેમાં પાસ થયા છે એ ખાલી એકલા ઇંગ્લિશ વિષયના ગણવામાં આવશે તોય એના અંદર કન્સિડર થશે. અને જો એકલા મેથ્સની વાત કરશો તો બી જે વિદ્યાર્થીઓ બંને વિષયમાં પાસ થયા છે એ તમારા ગણિતના અંદર કન્સિડર થશે. બરોબર. તો એનો મતલબ એવો થયો કે ભાઈ જો મારે ઇંગ્લિશ એકલાના શોધવા હોય તો 65% બંનેમાં ભેગા અને ટોટલ કેટલા છે? 70%. તો આ 65% તમારા આ 70%ના અંદર કન્સિડર થઈ ગયા હશે. તો એનો મતલબ એવો થયો જો આ 70% હતા, આ 70%માંથી જો 65% અહીંયા કન્સિડર કરું તો હવે મારી જોડે કેટલા વધે? 5%. તો એનો મતલબ એવો થયો કે 5% વિદ્યાર્થીઓ શું છે? ઇંગ્લિશમાં પાસ થયા છે. ગણિતની વાત કરું તો ગણિતમાં કેટલા છે? 84%. પણ એમાંથી 65% તો મેં અહીંયા કન્સિડર કરી લીધા. તો હવે મારી જોડે કેટલા વધ્યા? તો હવે મારી જોડે વધ્યા 19%. તો 19% વિદ્યાર્થીઓ ક્યાં આવશે? ગણિતમાં આવશે. તો હવે અહીંયાથી તમને શું મળ્યું કે ભાઈ એકલા ઇંગ્લિશમાં કેટલા છે? 5%, બંનેમાં 65% અને ગણિતમાં કેટલા છે? 19%. તો પાસ થયેલા વિદ્યાર્થી કેટલા લખાશો? સોરી, પાસ થયેલા વિદ્યાર્થી કેટલા લખાશે? 5, 65, 70, 70 ને 19, 89%. બરાબર. પ્રોપર સરવાળો કરી દઈએ. નકર પછી તમે એમ કહો સાહેબ સરવાળો તો તમે કરાવ્યો. 5% વત્તા 65%. કેમ આજે આવું થાય છે? 65% વત્તા 19%. હવે સરવાળો કરો. 65 ને 5 70, ભાઈ આ 5 લખેલા, કોઈ 8 માનતા નહીં. 65 ને 5 70, 70 ને 19 કેટલા થાય? 89%. તો એનો મતલબ એવો થયો કે પાસ થયેલા વિદ્યાર્થીઓ કેટલા છે? 89% છે. આપણને શું કીધું? આપણને તો નાપાસ થયેલાનું પૂછ્યું. તો નાપાસ થયેલાનું શોધી લઈએ. ખબર છે કે ટોટલ કેટલા હોય? 100%. એ 100%માંથી પાસ થયેલાને બાદ કરો. પાસ થયેલા કેટલા? 89%. આ 89% પાસ થયા, બાકી બધા કયા હોય? ફેલ થયેલા હોય. ફેલ થયેલા કયા? 100%માંથી 89% બાદ કરો, 11% તમારા કયા આવશે? નાપાસ થયેલા. ઓપ્શન નંબર ડી એ તમારા માટે શું થશે? રાઈટ આન્સર થશે. નેક્સ્ટ દાખલાની વાત કરીએ.
અચ્છા, 60% વિદ્યાર્થીઓ અંગ્રેજી બોલી શકે છે અને 75% વિદ્યાર્થીઓ હિન્દી બોલી શકે છે. જો 19% વિદ્યાર્થીઓ બે પૈકી એક પણ ભાષા બોલી શકતા ના હોય તો કેટલા ટકા વિદ્યાર્થીઓ બંને ભાષા બોલી શકતા હોય? જો આગળના દાખલો જે ગણાયો એના જેવો સેમ ટુ સેમ દાખલો, એટલે આ દાખલો આપણે તમને હોમવર્કના અંદર આપીએ. શેના અંદર આપીએ છીએ? હોમવર્કના અંદર. બધાએ ઘેરથી ગણી લેવો હોમવર્ક, બરાબર. અને જો દાખલાનો જવાબ તમારે નથી આવતો, બરાબર, કમેન્ટ સેક્શનના અંદર લખજો. અમે તમને કહીશું કે ભાઈ દાખલો સાચો છે કે દાખલાનો જવાબ સાચો છે કે ખોટો છે. અને જો દાખલાનો જવાબ તમારાથી નથી આવતો અથવા તો તમે એવું ઈચ્છો કે સાહેબ તમે આ દાખલો બોર્ડ ઉપર ગણાવો, તો કમેન્ટના અંદર લખી દેજો. તો નેક્સ્ટ વિડીયો જ્યારે શરૂ થશે એની પહેલા હું તમને આ દાખલો ગણાવી દઈશ, એટલે આ દાખલાના અંદર તમને કોઈ કન્ફ્યુઝન રહે નહીં, બરાબર. તો આ દાખલો આપણે તમને હોમવર્કના અંદર આપીએ છીએ. નેક્સ્ટ દાખલાની. અચ્છા, તો અહીંયા આપણે જેટલા પણ દાખલા ગણવાના હતા એ દરેક દાખલા આપણે ગણી લીધા છે. એક દાખલો તમને હોમવર્કના અંદર આપેલો છે, એ દાખલો તમે ઘરેથી ગણવાનો પ્રયત્ન કરજો, બરાબર. અહીંયા આપણે ટકાવારી જે ચેપ્ટર હતું એ ટકાવારી ચેપ્ટર અહીંયા પૂરું થાય છે, બરાબર. ટકાવારીને રિલેટેડ કોઈ નવા દાખલા તમારી જોડે હોય તો કમેન્ટ સેક્શનના અંદર અમારી જોડે શેર કરજો. તો એ દાખલાનું એક વિડીયો લઈને પણ અમે તમારી સમક્ષ આવીશું કે જેના લીધે તમારા કોઈ ડાઉટ્સ રહે નહીં, બરાબર. ટકાવારીના 3 ભાગ જોઈ લેજો કે જેના લીધે તમને ટકાવારીના અંદર પ્રોપર સમજ પડી જાય. અને મારા ખ્યાલથી અત્યાર સુધી આપણે ટકાવારીના અંદર જેટલા પણ દાખલા ગણ્યા એના સિવાયના બહારના કોઈ દાખલા આવવાની શક્યતા ઓછી છે. એટલે જો તમે 3 વિડીયો જોઈ અને તમારા ટકાવારીની તૈયારી કરો છો તો એ તમારી મોર ધેન ઇનફ થશે. ઓકે, થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત.